શું કહેશો? આ પોસ્ટ નું મને ધ્યાન થી એટલે તરત આ મારો એકાઉન્ટ નંબર અગાઉ મહામંત્રી હતો, અગાઉ પ્રમુખ હતો, એટલે એકાઉન્ટ મારા એકાઉન્ટ કેટલા લોકો પાસે હોય, કોકે મૂકેલું હતું, મને ખ્યાલ પડ્યો એ ડિલીટ થઈ ગયું અને મને એવો શંકા છે તમારું ફેસબુક હેંગ થઈ ગયેલું છે. યોગેશભાઈ, આપ ભાજપના એક સિનિયર નેતા છો, અનેક વખત પ્રમુખ પણ રહી ચૂક્યા છો, છતાં પણ આપના એકાઉન્ટ હેક થાય કેટલી હદે વ્યાજબી કહી શકાય? એટલે હું તપાસનો વિષય છે. હું હવે અમારે સોશિયલ મીડિયા તે પોલીસ તપાસ કરવાની હોય તો હું કરીશ. આજે પોસ્ટ વાયરલ થઈ છે એ આપને ક્યારે ખ્યાલ આવ્યો હતો? મને મૂક્યા પછી મને ફોન આવ્યો અમારે ભરતસિંહ ગોયલનો, એટલે મને ખ્યાલ આવ્યો. યોગેશભાઈ, કોઈ અંગત બાબત હોય અને પોસ્ટ કરી હોય એવું નથી ને? એવું તો ખ્યાલમાં અત્યારે નથી આવતું, એવું કદાચ બની શકે જે હોય. તમને શું લાગે છે કોણે પોસ્ટ વાયરલ કરી હોય? ના, એવું તો મને અત્યારે ખ્યાલમાં નથી. આ માટે કઈ ફરિયાદ કરી શકાય? હવે હું યોગ્ય વિચારીને કરીશ. આપની જે એકાઉન્ટ છે હેક થયું છે, તો એની માટે કોઈ પોસ્ટ મૂકવામાં આવી છે કે ફેસબુકમાં કે હેક થયું છે? હા, લખેલી. એકાઉન્ટ હેક થયું છે તો ડિલીટ કઈ રીતના પોસ્ટ થઈ? કારણ કે એકાઉન્ટ હેક થયું હોય તો ડિલીટ કઈ રીતના? હવે એ તો એમની પાસે જ હોય ને. એકાઉન્ટ મારી પાસે હોય, કોકે મૂકી હોય ને એને એકાઉન્ટ નંબર મારી પાસે ઘણા એકાઉન્ટ નંબર હોય, હેન્ડલ કરતા હોય એ ડિલીટ કરી નાખ્યો. એકાઉન્ટ તો મારી પાસે જ હોય.